થી નુકસાની બાદ રાજ્યમાં પહેલીવાર ખેતરોમાં સેટેલાઇટ સર્વે હાથ ધરાયો છે। રાજ્યમાં કમોસમી વરસાદે માઝા મૂકી છે। મોટું નુકસાન પહોંચ્યું ખેડૂતોને, જે મુદ્દે ગુજરાત સરકારે પહેલીવાર ખેતરોમાં સેટેલાઇટ સર્વેની શરૂઆત કરી છે। કુદરતી આપત્તિના પગલે ખેતરમાં થતા નુકસાનના સર્વે માટે સરકારે કૃષિ પ્રગતિ એપનો પ્રયોગ શરૂ કર્યો છે। ડીસીએસ ડિજિટલ ક્રોપ સર્વેને ખેડૂત ખેતરમાં બેસીને સર્વે કરી શકે તે ધ્યાનમાં રાખી વિકસાવાઈ છે। સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર આ એપ્લિકેશનનો ઉપયોગ થઈ રહ્યો છે। સર્વે નંબર 1268 અને 1257નો સર્વે હાલ કરી નાખ્યો છે। અણધાર્યા અને વન કહ્યા સમયે આવતી આપત્તિ એટલે નેચરલ કેલેમિટીઝ, કુદરતી આપત્તિઓ। કુદરતી આપત્તિ સમયે ખેડૂતો પરેશાન ન થાય, એમને યોગ્ય વળતર મળે, એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કૃષિ એપ ડેવલપ કરવામાં આવી છે, જેના આધાર પર સીધી રીતે સર્વે કરી શકાય, જીપીએસ દ્વારા સર્વે કરી શકાય। આજે વાત કરીશું જે કંઈક ખેતીવાડી અધિકારીઓ છે એ સીધી રીતે જીપીએસ દ્વારા સર્વે કરે છે, એ એપ શું છે એને સમજવાનો પ્રયાસ કરીશું। આ એપ કેવી રીતે કામ કરે છે? આ કૃષિ પ્રગતિ નામની એક એપ્લિકેશન છે। એ એપ્લિકેશન સરકારે 1 વર્ષ પહેલાં જ લોન્ચ કરી નાખી છે। એ એપ્લિકેશન અંદર જો હું તમને વાત કરું તો આ રહી આ કૃષિ પ્રગતિ એપ્લિકેશન આ પ્લે સ્ટોરમાં તમને ઇઝીલી અવેલેબલ થઈ જશે। તમે જશો એટલે લોગિન કરવાનો ડાયરેક્ટ ઓપ્શન આવશે। ફાર્મર તરીકે મોબાઈલ નંબર નાખવાનો છે। મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારો જે 4 આંકડાનો ઓટીપી આવશે એ નાખીને તમારે આ જે તમારું મેઇન પેજ આવી જશે। હવે જે ખેડૂતો દ્વારા ફાર્મર રજિસ્ટ્રી અગાઉ કરેલી છે, જે ડિજિટલ ક્રોપ સર્વે એગ્રીસ્ટેક મારફત ફાર્મર રજિસ્ટ્રી કરવામાં આવતી હતી, એ ફાર્મર રજિસ્ટ્રી જો કરી હોય તો પાક નુકસાન નામના આ ટેબમાં ક્લિક કરવાથી એના તમામ સર્વે નંબરો આ મુજબ આવી જશે। તમે જોઈ રહ્યા છો કે આ 2 સર્વે નંબર 1268 અને 1257નો સર્વે હાલ કરી નાખ્યો છે। તેમજ જો તમારે સર્વે કરવો હોય તો તમે મૂલ્યાંકન શરૂ કરો, એના પર ક્લિક કર્યા બાદ તમે જે તમારું જે આ પ્લોટ સિલેક્ટ છે એના 100 મીટરના રેડિયસમાં જઈને તમે આગળ જઈને એની પ્રોસેસ પૂર્ણ કરી શકો છો। હાલ આપણે આ જે પ્લોટ છે અન્ય ગામમાં હોવાથી થોડો દૂર છે, જેના કારણે આપણે નથી જોઈ શકતા, પણ આગળ તમે જેવું ક્લિક કરશો એટલે તમારો વિસ્તાર આવી જશે આ સર્વે નંબરનો। એ સર્વે નંબરનો વિસ્તારની અંદરથી તમારામાં ખેડૂતને કેટલા વિસ્તારમાં નુકસાન થઈ છે એના ડેટા નાખવાનો હોય છે। એ ડેટા નાખ્યા બાદ 2 ફોટા પાડવાના હોય છે। એક સમગ્ર ખેતરનો આવી જાય એ રીતનો ફોટો, અને બીજો જે ફોટો છે એ ક્લોઝ એંગલમાં લઈને જે નુકસાની દેખાઈ રહી છે એ મુજબનો ફોટો પાડીને આપણે અપલોડ કરી શકીએ છીએ। એક્યુરેસી કેટલી રહેતી હોય છે આમાં? એક્યુરેસી 100%ની એક્યુરેસી છે, પણ તમારે 100 મીટરના રેડિયસમાં જઈને જ તમારે સર્વે કરવાનો હોય છે ખેડૂતે જાતે। ઓકે, તો ખાસ કરીને ડીસીએસ એપ દ્વારા સમગ્ર જે કંઈક ખેતીનું જે કંઈક નુકસાન છે સીધું જીપીએસ દ્વારા થઈ શકે એ પ્રકારે નવસારી જિલ્લામાં ગત સમય દરમિયાન જે કંઈક વાવાઝોડું આવ્યું હતું તે દરમિયાન નવસારી જિલ્લામાં ગુજરાત સરકારે સૌપ્રથમ આ એપનો ઉપયોગ કર્યો હતો અને વળતર પણ ચૂકવવા માટેની જે કંઈક ગાઈડલાઈન બહાર પાડી હતી એને ફોલો કરીને વળતર પણ ચૂકવવામાં આવ્યું છે। ચાલુ વર્ષે પણ હાલમાં જે કંઈક વાવાઝોડું અને જે કંઈક અલગ અલગ જે કંઈક નેચરલ કેલેમિટીઝ આવી છે એમાં ખેડૂતોને જે નુકસાન થયું છે એ આ એપ દ્વારા ચૂકવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। નિલેશ ગામી, TV9 નવસારી।